જય શ્રી કૃષ્ણભાઈ બધાને. આજે જવાનું છે ઊંઝા ઉમિયા માતાના દર્શન કરવા, પણ પહેલાં આપણે જવાનું છે કોફી લેવા માટે. એટલે બજારમાંથી લીધો બલ્બ અને કોફી. પછી ઘરે આવીને આપણે બહુ દિવસે પીધી કોફી. પછી આપણે નીકળ્યા ઊંઝા જવા માટે. મારી ગાડીમાં હતી માસી અને અક્ષયભાઈ અને સ્મિતભાઈની ગાડી. એમ કરીને ફૂલ ફેમિલી પહોંચી ગયા ઊંઝા મંદિર પરિસરમાં. ભીડ જાજી હતી તો પણ દર્શન સારા થઈ ગયા. એનઆરઆઈ ઉમિયા માતાના દર્શન કરી લીધું. પછી આપણે જમવા માટે લઈ આવ્યા પાસ અને પહોંચી ગયા ફૂડ હોલમાં. $13 કરતાં પણ ઓછામાં અનલિમિટેડ 13 લોકો માટે જમવાનું આટલું ક્યાં મળે. જમ્યા પછી આપણે બધાએ પીધી છાશ અને પહોંચી ગયા મસાલા શોપિંગ કરવા માટે. તહેવારના દિવસોમાં ઊંઝામાં તો તેજી કંઈક અલગ જ હોય છે. જોઈ લો આ તેજી. એના પછી આપણે નીકળ્યા ઘરે જવા માટે. ઘરે આવીને આપણે બહુ થાક્યા હતા એટલે કરી લીધું થોડો આરામ અને ઉઠ્યા પછી આપણે કરી લીધો ચા નાસ્તો. ફરી એક્ટિવામાં આપણે પુરાયું થોડું પેટ્રોલ અને ઘરે આવીને તોરણ બનાવીને આપણે કરી લીધું ડિનર. એટ લાસ્ટ બેસતા વર્ષ માટે તૈયાર કર્યા માઉથ ફ્રેશનર અને આપ્યો આપણા દિવસને વિરામ.